ભૂખા એ બાળાનું ભાથું તન બેઠડી તનવારી જવું તનવારી જા દુનિયામાં હજન પરના જુગ જાળવે 52 ગજનો લેજો ચડાવી દીધો છે જાજા બાપ અહે મારા પરવીન બુઆ મારી ખોડિયાલ માથે વિશ્વાસ છે અને એક દી જગ્યા માથે બટા કદાચ મારો ગોનારો પરિવારનો કદાચ 6 મહિનાનો દીકરો કદાચ રોતો આવે અને કદાચ મનમાં ઓરતા હોય અને જો મનના ઓરતા એક દી જો પૂરા ન કરી દઉં તો દુનિયાના પત્ની માન પર મને લેગરી મને ખોડિયાલ ને મને ખોટ લાગી જશે બાપ મારી ખોડિયાલ યુથ પથાવા દેતી ની હજન પરના જુગ જાળવે મારી ખોડિયાલ બેઠી છે ને આપે આવેલી છે અને એક દી વાત રાખી હતી કે માં માટે તો અવાય ને ગડગડાય અવાય ને પણ અમને કેમ ખબર પડે કે અમારા કુળ ભાગલાની માલી પર મારી બહુચર જેવો ધણી છે પણ મારી ખોડિયાલ કુજાય છે કેવો ધણી થાય દુનિયાના પત્ની માલી પર હવારે નેજો કરો અને જો કાળી ચકલી બની જો આપે મારી વસ્તીનું રખોપું કરવા ન આવતો તો મને ખોડિયાલ ને ખોટ લાગી જાય મારી ખોડિયાલ કોઈ હારા તલતી ના બનાય આવી જાય એ સજલ પલ્લે સીમાડાની માલી પર ખોડિયાલ બેઠી છે અને મારો પરણી ભો તો નો આવ્યો છે પણ હજન પરના સુખ જાળ્યો ખોડિયા બેઠી નો આવી નથી હો પણ કદાચ ખાડા તળતીના મળદા હોય અને કદાચ બાંધેલી નનામી હોય તરગઠિયા કાણ બાંધેલા હોય કદાચ મારો પરણી ભો જમણા પગનું ઠેકડી મારે અને બટાડો હાડા તળતીના મળા બેઠા નો કરી દઉં તો મને હજન પર વારી મને ખોડિયા લે ખોટ લાગી જાય હો ખોટ લાગી જાય હો
અને કોઈ વાજો કોઈ વાદળો કોઈ મારા હજર પરના જુગી આડવે મારી વસ્તી માથે કોઈ કુડી આંખ કરી જાય અને બટા જો હજર પરનો સીમાડો ટપવા દઉં પછાડી મારી નો નાખું ને તું તો મને હજર પર વારી મને ખોડિયાલ ને ખોદ લાગી જાય ઓ ખોડિયાલ ને ખોદ લાગી જાય ઓ વખાણ કરવાની કોઈ વાત નથી કારણ તમારી પાસે માયા નો રીએ ધન નો રીએ દોલત નો રીએ હજન પરના સુખ જાળવે મારી થોડી મૂડી છે ને પણ બટા એ ખોડાહારાનો એ શકલી વારો કદાચ જો માળો વિખાવા દઉં અને કદાચ તારા શિવને અને કદાચ તારા શમને કદાચ વાદ આવતો હોય ને તારા શેલા સુવાસા હોય અને કદાચ મને હજન પર વારી મને ખોડિયાલ ને કદાચ મને ટપોરો મારજી અને તારું હાડા તંદીનું જો બળું લાય અને જો બેઠું ન કરું ને એ તને મને હજન પરવારી મને ખોડિયાલ ને ખોઈ ખરેખર લાભેશભાઈ હજર પરના સીમાડાની માલિક પર મારી ખોડિયાલ બેઠી છે કારણ કે જગત તો રખોપું કરે પણ હાલમાં અત્યારે તમે જાઓ ને એટલે દિવસના બધા માણા હોય આખું ઘોડસરા પરિવાર અહીંયા હોય કારણ મારા નજરના દાખલા મેં જોયેલા છે ભાઈ વખાણ નથી કરતો આખો દિવસ ઘોડસરા પરિવાર અહીંયા હોય પણ રાત પડે ને એટલે પોતપોતાના ઘરે આવતા રહીએ કારણ રાત પડે બધા ઘરે આવતા રહીએ પણ રાત ભાંગીને મધી રાતનો ગજરો બને હજી હાલમાં હો ઓરાની ડોહલી બની અને સાપડાની લાકડી લઈને ટેકો લઈને આખા ફરિયાનું રખોપું મારી ખોડિયાલ કરે છે અને મેં હમણાં કીધું ને
કે મરેલા મરદા બેઠા કરે. મામા ખરેખર અમારે આવડા મુનાભાઈ ને દુનિયાની માલી પર ભલા માળા જેથી મારી ખોડિયાલનો માંડવો હતો ને તેથી પ્રાણ પંખીડું ઉડી ગયું. અને તેથી આ ઘોડસરા પરિવારે મારી ખોડિયાલ પાસે જઈને આહુરા પાડવા મને ગાય માં કારણ અમારી જાય તો ભલે જાય પણ મારી ખોડિયાલ તારી જવા દેતી મારો માથાનો મુગાર તારી દયા તારો વિશ્વાસ તારો વ્યક્તિ એમ કે જેજી મળી આવ્યા ને દુઃખ પીન જાઉં તો હું ખોડિયા મામા જોઈએ કરો માયું બનાડ અરે ભલા મારા પરવીન ભુવાના મુખે માતાજી ભગવતી બોલ્યા છે હજી પારે છે હું આવડા મુનાભાઈ મળું થઈ ગયા હતા તેદી આવડિયા વસ્તી આહુડા પાડતી હતી તેદી પરવીનભાઈ અને અમારા મહેશ મામાની બધા વસ્તી આહુડા પાડતી હતી તેદી મારી ખોડિયાલ પાસે જઈને એટલું કીધું કે એમાં અમારી કોઈ પુનાઈ નહીં પણ આ જગ્યા માથે તો અમારા વડવાવે કોગરી તને તેલનો તરસુન ગુગરનો કાઠિયો મારી ખોડિયાલ તને રમાડ્યો હોય હે મારી 2 દિવસની ભૂખ દઈશ તો મારી ભૂખા હુઈ રહીશું પણ આવા દુઃખ દેખાડતી અને તેથી મારી ખોડિયાલ આવીને ઉભી રહ્યો અરે મારા પરમ બુઆ શું ઓશેરો બોશીનો બની ગયો છે બધા તારા આહુડા લૂટી નાખ પણ તારા જમણા પગનું ઠેબું માર અને બધા કદા ખાડા તળતીના મણા હોય અને જો મરદા હજીવન ન કરું તો મને હજન પરના જુગ જાળ વતન ખોડિયાલ ને હરામ થઈ જાય હાલ હવે ભાઈ જોઈએ મોશિયારું આહુડું પડવા દીધી મોશિયારું આહુડું પડવા દીધી મારા રાતના ઉપરાળા મારી હજન પડવાની ખોડિયાલ ખોડિયાલ તારી સિવાય જગતમાં મારી હજન પરવારી ખોડિયાલ
તેથી મજા મજા કરો થઈ ગયા લાગે વરી ડેલીએ હોય તમારા ડાયરા આલે ઓલા વરી કશુબાલ જો ખેરા પણ તેદી બોલાવો બોલાવો મારા વર્ષા મેરી મારા પ્રેમજી દાદાને આય મારી વેલી કરી જાય તે દીવા ડેલીએ હોય તમારા ડાયરા વરી કશુંબલ જો ઘેરાય પણ તેદી તેડાવો મારા ગોરસરા વાળા એ મારા ગોરસરાના ધણીને મારા પ્રેમજી બાપાના દુનિયાની માલી પર ખરેખર ભાઈ કારણ ગોરસરા પરિવારનું તો ઉપરાણું છે અને બટા આ બધો મારો પ્રતાપ છે ને 52 વીઘાનો બગીચો મારો છે હો હે અતારે કદાચ જો શેર બટકું કદાચ ઘોડસરા પરિવાર ખાતા હોય તો વર્ષા મેડીના જોગ ઝાડમાં મારો પ્રેમજી બાપો બેઠો છે એનો પ્રતાપ છે જાવ જા બાપ દુનિયાની માલી પર મારા સુરવીર માથે ભરોસો રાખો અને દુનિયાના પટની માલી પર કદાચ હાઈલા જાવ બટા કદાચ રાખ હોય અને રાખમાંથી એક દીજો રાજા કરી નો ફેરવું તો દુનિયાના પટની માલી પર મને પ્રેમજી બાપાને મને ઓળખે કોણ બાપ પડે દાદા તાલિયું હારે રે ઓલા ગોળિયા વરહત દી મે પણ સુરા સન્મુખ લડે ઓલા કાયર તળાલી કા હારે રે ક્યાં મારા વર્ષા મેળી વાળા મારા દાદા પ્રેમજી જેવો ધડી અને બટા નવરંગા માંડવાની માલી પર દાદો પ્રેમજી આવ્યો ને કદાચ આવા સમયે મારી વસ્તી નહીં કોઈ મારી નિયાની નહીં પણ 18 વર્ષની માલી પર મારી કુવાસી હોય ને કદાચ હોશિયાર વાહુણું પાડે અને કદાચ જેના દુઃખ ને પીને આયલો ન જાઉં તો દુનિયાના પટની માલી પર મને દાદા પ્રેમજીને મને ખોટ લાગી જાય બાપો करने दादा दुआ જો હવે પેટમાં રાખી બેઠો કે બાપા આજ તારા મનની વાત જો કોઈને નો કરી ન કરું જાહેર કરું બાપા કાંઈ નથી અને જો આજથી આજ તારીખ લખી લેજો 12 મહિને એમ કે ના બાપાએ મને દીધું તે જે માંદી જો આર મારા પ્રેમજી બાપા આવ્યા છે ને રમાડવા છે એટલે બધા નમ્ર વિનંતી મારા દાદાને માનતો બે હાથ ઊંચા કરી નાખો બધા એક પણ નો હાથ નીચે ન હોવો જોઈએ પ્રેમજી બાપાને માનતા હોય તો હા અને બે હાથ ઊંચા રાખવાના છે દાદાને રમાડવાનું છે ત્યારે શું કીધું બાપ એ સુરવીલા રમે દાદો સુરવીલા રમે સુરવીલા રમે દાદો સુરવીલા રમે જો રમવા લે આવો દાદા રમવા લે આવો પ્રેમજી રે દાદા મારા પ્રેમજી રે દાદા જો
વાળ 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 દાદા વેડા તુવાર તાર 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 દાદી બેઠી તું વાળ 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 દાદા વેડા તુવાર તાર 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 દાદી બેઠી તું પરવીણ ભુવા દોઢ લઈને ધૂળવા બેઠા ભુવા મારા ભુવાજી આવતા દાદાને લાવતા ભુવાજી આવતા દાદાને લાવતા પછી ઘોડસરા પરિવાર જેને ઢોકરા વાગતા હતા અને તેથી એ મારો સુરવીર રમતો ત્યારે સુરી દો બાપ અરે આવો ચોડિયા રે દીગારે દાદ સુરવી પણ હતું અરે બધું મારું હારી ગયો અરે રે મારે ખજાને બેઠો તે દીખો જો મારા વર્ષા મેળી મારા મારા દાદા પ્રેમજીને અરે રે મારી વેલી કરી જાય
તારી કાચની પૂતળી હારે રે જેને ફૂટતા નહીં લાગે વો પણ જીવડા હવે જીતું હોય તો જાગી જા હારે રે ઓલા સમણા આવ્યું ભાત આરે તું કારણ જગતમાં વાહ ફરે વિતર ફરે ફરી જાય નદીઓના નીર પણ કદાચ હું વેરસા મેળીના જોગી દાડવા વાળો પ્રેમથી બાપો કદાચ બોલું તો દુનિયાની માલિક પર કદાચ જો બોલું બીજું બોલું તો મને ગોળહાડોનું ખાધું મને પ્રેમથી બાપાને આરામ થઈ જશે બાપો પણ કારણ બાપ ઘરને દાદા તે દીવા અરે રે મારો દુખિયા મણન લઈતી દિયા ધારિયા ત્યારે અમારે હા લાવેશભાઈની ફરમાઈશ છે ત્યારે પરમદી જઈને તમે પછી તમે એક વધાવો હા જઈને આવો નામ તમારું છે તમે મારા છો તો હું ભેગો હોઈશ પણ તમારો વધારે હાલે છે હું વિચારી ત્યારે શું આજ પૂછું તને પારિયા રે તારા દલડા કેરી વાત રે તારા મનડા કેરી વાત પાદરમાં કેમ ખોડાણો સિંદૂરે કેમ લગાડો આ પ્રકાર આજ પૂછું તને પારિયા રે તારા દલડા કેરી વાત રે
ડીએસપી વર્ષા મેળીથી મારા બાપ પ્રેમજી બધાય છે ભલામણા કારણ સુખ દુઃખ નો સંગાથી તો ઈ છે રમેશભાઈ હા એટલે બધાય ભાવથી ખાલી 2 મિનિટ બધા હાથ અદર કરી નાખો હા બધાય ઘોડોસરા પરિવાર બધાય હા કારણ કે વર્ષા મેળીની સૈકા માથે થોડી થઈ જાતો ઈ ચડાઈ છે ભાઈ હા એટલે બધાય બે હાથની તાલીનો સહકાર બધાય દેજો ભાઈ
હારે તારી થોડી ધજાવું ફરકે અરે તારી થોડી ધજાવું ફરકે એ જોઈ મારા મન રખે એ જોઈ મારા મન રખે મંજી દાદા આવે ભવા આબો આ ખોડસના પરિવાર ખોડસના પરિવાર દાદાને શરીફ રેલા દાદાને શરીફ રેલા તમે બોલો પછી ગીત હોય હા રેડી સાઈડ દાદાનું મોઢું દેખો ને મજા આવે ત્રણ જગતમાં કીધું છે ને ભાઈ ભાઈ મને મને ભાવ હા મળે જેના મેની મેરે દિશ જાય 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 પણ જેના લાલ મને જેના માને બા ઇની સારે દિસુના પણ બેટા કદાચ મારું ઘોડસરાનું 100 મહિનાનું પહોળું હોય ને કદાચ વધેની માલિપા ગયું હોય ને કદાચ મારા દાદા પ્રેમજીનો કદાચ ભરોસો હોય ને કદાચ જો વધેમાં લઈ જાય જો લૂંટાવા દઉં અને કદાચ જો શેત્રાવાની જો વાતો કરું ને એ તેથી મને ઘોડસરા કુટના એ મને દાદા પ્રેમજીને ખોટ લાગ્યો હો ખોટ લાગ્યો હો આજે ઓળખાણા ગામાધરમાં આજ માં બેચરાજીનો કુળદેવીનો માંડવો હોય અને જો આપણો સુરવીર ઉતરો હોય અને સુરવીરનો એવો પડકાર હોય કે આજે ઓટાડાની અંદર ઘોડાસરા પરિવાર તો શું પણ આવેલ કોઈ પણ મહેમાનને પણ કાંઈ કામકાજ હોય અને કાંઈ અડચણ હોય અને એક અવાજ આ કરે અને જો પૂરું ન કરું તો કે સુરવીર નો કહેવાય ઈ સુરાપુરા દાદાનો એવો અવાજ છે અને એ અવાજથી હું આપને કહું છું અને જ્યારે બેચરાજીમાંનો માંડવો હોય અને જ્યારે આપણા કુટુંબને બેચરાજીની કાંઈક ના કાંઈક તકલીફ હોય ત્યારે આ ગામની વચ્ચે હું કહું છું કે આ સુરોપુરો બેઠો હોય ને આવો અવાજ કરતો હોય તો આપણે એને પૂછતા ભૂલીએ એટલે મારી નમ્ર અરજ છે કોઈ પણને કાંઈ પણ પૂછવું હોય કાંઈ પણ વિશે તો આપ બિંદાસ નિસંકોચ આવીને પૂછો એવી દાદાનો હાકલ છે દાદાની કરણ પડ્યા બોલે
તું જ અમારો બાપ અમે તારા બેટા 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 કારણ મને એલાઉન્સ કર્યું ને મહેશ મામાએ કારણ છે કે આ બોલે એટલું નહીં પણ બોલીને પારે ઈ છે હો ભાઈ બોલે ઈ નહીં બોલે અને પાછું પારે ઈ દાદો છે એકદી આવડા મહેશ મામાને પ્રેમજી મામા દાદાએ એટલું કીધું હતું દાદાને પૂછવા બેઠા દાદા તમે કયો તો જો આવડિયા જમીન છે એ લઉં તેથી દાદાએ એટલું કીધું બેટા તારે જમીન લેવી હોય ને તો ના નથી પાડતો પણ મારો સમય આવે ને તેદી લેજે અને તેદી આવડા પ્રવીણ ભુવાના મુખે એ દાદો આવીને બોલ્યો તો મૈસિયા જા અત્યારથી 24 કલાકનો ટાઈમ અને 24 કલાકની મારી પર દોડી લે અને તું માગ અને જો હું નો દઉં તો વર્ષા મેળીના દુઃખ જાળવે હું પ્રેમથી બાપો નો બાપો વર્ષા મેળી વાળા એ ઘોડસરા પૂર્ણા વેલી રે વાલે રે દાદા દોડી દોડી આજ હું અહીંયા બેઠો જો મારું ધર્મ અત્યારે જો મને કેવડાવતું હોય તો આજે 24 કલાકનો વધારે કોઈ નહોતો અત્યારથી જો એમ કહે રેડી પણ તે દી હું કહું તૈયારી રાખજો દીકરા
હોય તો બોલ હા તૈયારી છે જેટલો પત્તો થાય એટલો હું કરો આ કેટલા દાણા 5 દાણા હે 5 દી મને કહી છે તારું એક નાળિયેર જ જોઈ મારે લે કસમ જાહેરમાં કીધું જેટલો ખર્ચો થાય તું રાજી થઈ ગયો ને જાય એક નાળિયેરે મટાડતું એમ જોઈ લે શું થાય દાદા કી કરવા તૈયાર છે તમે કયો કરશે ઈ? કહી દીધું આપણે શું દઈએ ઈ હુએ નહીં 1.5 મહિનો હુતો રહ્યો વીસટીમાં 20,000 રૂપિયા વાપરી નાખે અને ઘરનું ખાઈ નહીં 5 દીધો 5 બહાર દીધું તમે સમજી લેજો જોઈ લ્યો ને 5 બધી મને કહીજો સવારથી તમને એમ થાય કે ના લ્યો ઈ નહીં જે દીધી ને પાછી સવારે ખાઈને એમ કે ને સવારે ખાવા માંગે કે લાવો લાવો મારે ખાવું બાપો બાપો કોઈ બાપો બોલ્યો કે કોણ માને જાહેરમાં બાપાએ કઈ બોલાવતો હોય તારેથી ક્યાં જાણશે તારેથી ક્યાં જાણશે એ મરણા દુખિયા માણા અરજીયું કોણ સાંભળે જેથી આવડા પહોળાની માથે સાયો તો મારા બાપ પ્રેમજીનો છે ભાઈ. ક્યારેક ક્યારેક અમારે લાભેશભાઈ ભેગા થાય ને કારણ એક મામાની ને એક આ દાદાની દયાથી પાવર વગરના હવા હવા મહિનો ભલામણા મશીન આવેલા છે કારણ એની દયા છે. પણ મારો બાપ પ્રેમજી આવડા પહોળાને કીધું અમારે સાગરભાઈનો ને અમારે લાભેશભાઈનો એનો ભાવ છે એટલે હા 2 કડી લઈ લઉં. ઉપાધિ કોઈ તું કરમાં હજી તારો બાપ બેઠો છું હજી તારો બાપ બેઠો છું જગતમાં કોઈથી ડરમાં હજી તારો બાપ બેઠો હજી દાદા પ્રેમ કરણભાઈ હજી પોતાના પહોળાને કહે છે બેટા તારા સંતા ખંભે લઈને જગત નાતા ખંભે લઈને ફેંકી દઉં 7 સમુદ્રમાં હજી તારો બાપ બેઠો છું હજી તારો બાપ બેઠો છું
મારા ખાવાન વર્ષા મેળીની જગ્યા માથે ઝાકતી શોધ થઈને મારો દાદા પ્રેમજી પૂજાય છે. બેટા મારી વસ્તીની માલિકા તો ઠીક, કોઈ 18 વર્ષની માલિકા કોઈ તારા એરુના આભળેલા હોય, કોઈ વિશીના આભળેલા હોય, અને બેટા મારી જગ્યા માથે આવી જાય અને બેટા કદાચ જો તારા દુખિયાના જો દુઃખ પિતા જો પાછો પડું ને એક મને દાદા પ્રેમજીને મને ખોટ લાગે હો, ખોટ લાગે હો. અરે મારા ચામડા શિવડાવું દાદા તમારી મોજડી તોય તમારું લૂણનો ચુકાવાય રે પ્રેમજી દાદા. એ મારા ચામડાની શિવડાવું દાદા તમારી મોજડી. આખી દુનિયા માલિકાર સુરવીલ આવે અને હુર્ધન આવે, પણ સુરવીલ કેને કહેવાય, હુર્ધન કેને કહેવાય? જેના કોઈ દીકરી ખાતર, કોઈ ગાયું ખાતર, જેના ધડથી મસ્તક જુદા પડી ગયા અને 3.5 કિલોમીટર જેના ધડ લડીને હાલી નીકળ્યા હોય ને ભાઈ, એના ગામના ગોંદરે આપણે પારીઓ કરીને પૂજીને એને હુર્ધન કહેવાય. લાવેશભાઈ, જે આપણે માતાજીના પાલખની માલિપાર આપણો બાનાધારી ભૂવો હોય તો ભલે, વડવા હોય તો ભલે, કાંઈક ભગવતી આટમ થઈને પોતાના દેહનું બલિદાન આપી દીધું હોય ને, એનું વેતનું હવા વેતનું લાકડાનું ચાંદીનું હોનાનું ગમે તે સગવડતા હોય ને થરું કરીને બેહરાયું હોય ને એને સુરવીલ કહેવાય. કારણ પણ ઘોડા કાંઈ ઘોડાની ગાતે અરે રે પછી સવાર માં તે દિવસાની પણ ભલ ઘોડો ભલ હથિયાર અરે રે તારે ખાડા ના ખેલવા તેદી તારે ખેલ. પણ બેટા દુનિયાની માલિપારી વરસાવડીના જોગ જાળવે મારું ઘોડસરા પરિવાર નહીં, પણ અત્યારે હાલમાં કરજુકની માલી પર કોઈ મારા 18 વર્ષની માલી પર કોઈ વિશીનો ડહ મારી દીધો હોય અને મારા દાદાના આશરે આવી જાય ને બટા જો 24 કલાક ખાવા દઉં, જો વિશીનો ઉતારી દઉં ને તો મને ઘોડસરાનું ખાધું એ મને પ્રેમજી બાપાને આરામ થઈ જાય બાપો, થઈ જાય બાપો.
બગીચો જોજે દાદા આ થારાગર વાડી થારાગર બગીચો તારો છે અને બટા થારાગર વાડીની માલી પર જો મારી વાડીની માલી પર ફૂલડું કરબાવા દઉં ને એ તો મને ઘોડસરા ગુરુલા આજ મને પ્રેમજી બાપાને ખોટ લાગી જાય ઓ લાગી જાય ઓ મારો દાદાનો વિશ્વાસ રાખજે અને બટા કોઈ ભૂતિયા વગલો જાદુડી જાપડી કોઈ નુરિયો મહાણી તારી કામરું દેહની વિદાવું આવી જાય અને 5200 ભૂતાવર હોય કદાચ ઘેરો વરી ગયા હોય કદાચ દાદા મને પ્રેમજી બાપાને હાથ કરી અને તારા જમણા પગનું ઠેબું માર અને કદાચ જો તારા જાગતા મહણિયા જો હુના નો કરી નાખું ને તો મને વર્ષા મેળીના સુખ જાળવા આરામ થઈ જાય બાપો થઈ જાય બાપો જય હો જય હો